સુરતમાં પિતા વિહોણી 75 દીકરીઓના રંગેચંગે યોજાયા સમૂહલગ્ન વિદાયની ઘડીએ સૌ કોઈની આંખો ભીંજાઈ। સુરતમાં પીપી સવાણી ગ્રુપ દ્વારા માવતરના નામે યોજાયેલા ભવ્ય લગ્નોત્સવમાં 75 દીકરીઓ આજે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી આ દીકરીઓ આજે પાલક પિતા તરીકે મહેશ સવાણી અને સમગ્ર પીપી સવાણી પરિવારની દીકરી બનીને વિદાય લીધી હતી। લગભગ 5000 દીકરીઓના પિતા બની તમામ જવાબદારી નિભાવતા મહેશ સવાણીના સાથની સાથે આ દીકરીઓની પતિનો હાથ અને સાસરીની છાયા મળી છે। આ અવસરને વધાવવા અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા અને તેમણે દીકરીનું કન્યાદાન પણ કર્યું હતું। પીપી સવાણીનું ચૈતન્ય વિદ્યા સંકુલ અબ્રામા ખાતે રવિવારની સાંજે ઢોલ ડબુકિયા અને લાયું સંગીત સાથે પ્રાચીન લગ્ન ગીતોનો સુરીલો માહોલ સર્જાયો હતો। આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ, ગુજરાત રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસરિયા, મુકેશ પટેલ, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, પ્રવીણભાઈ ચૌધરી, મેયર દક્ષેશ માવાણી, એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના MS ભિટ્ટા સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આજે પીપી સવાણી ગ્રુપ આયોજિત માવતર લગ્નોત્સવનું આયોજન 75 દીકરીઓએ પ્રભુતામાં પગલાં, દીકરી અને જમાઈઓએ ભગવાનની આરતી પોતે ઉતારી, પોતે દીપ પ્રાગટ્ય કરી અને આ પ્રોગ્રામની શરૂઆત કરી। આજે આ પ્રોગ્રામમાં આવનાર તમામ જાનૈયાઓ, માંડવિયાઓ અને તમામ આમંત્રિત મહેમાનો, રાજ્યશ્રી મહેમાનો, અધિકારીશ્રીઓ અને એમને તમામ લોકોને અયોધ્યા રામ જન્મભૂમિ નિમિત્તે દરેક લોકોમાં એક ચિંતન થાય, સંસ્કારોનું ચિંતન થાય, તેના માટે હનુમાન ચાલીસાનું 25,000થી વધારે હનુમાન ચાલીસાનું વિતરણ કરવામાં આવ્યું। સાથે સાથે આવનાર તમામ વ્યક્તિઓએ જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આ દરેક લોકોને 1 મિનિટનો શપથ લેવડાવવામાં આવ્યો કે તે પોતે અંગદાન માટેની જાગૃતિ તો રાખશે જ, સાથે સાથે એમના પરિવારમાં, સાથે સાથે એમની સોસાયટીમાં રહેતા લોકોને પણ કોઈ વ્યક્તિ બ્રેન્ડેડ થાય તો એમના અંગોનું દાન કરી 5 થી 6 જિંદગીઓને બચાવવાનું જે કામ છે એની પણ આજે બધા જ લોકોએ એક સાથે બેટરીની લાઇટ ચાલુ કરીને બધાએ શપથ લીધા છે। આજના પ્રોગ્રામમાં અમારી 75 દીકરીઓ જ્યારે સાસરી સીધાવશે ત્યારે દીકરીને સાસરીયામાં શું કહેવું, કેવી રીતે રહેવું અને શું કરવું, અને વેવાઈઓને પણ અમે અહીંયાથી આશીર્વાદના રૂપે દરેક સામાજિક અગ્રણીઓએ, CR પાટીલ સાહેબ, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રી, સુરતના મેયર એવા દક્ષેશભાઈ માવાણી અને રાજ્યશ્રી મહાનુભાવો, સાથે સાથે ધાર્મિક પ્રવચનોના જે ધર્મગુરુઓ છે તેમને પણ બધા લોકોને શિખામણો પાઠવી છે।